આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત હજુ પણ 2 ખેડૂતો જેલમાં બંધ છે। વર્ષ 2023ની અંદર વનકર્મીને મારવાની ઘટનાની અંદર જે આજે આખી બાબતે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, એમાં ચૈતર વસાવાના વકીલ અને જે સરકારી વકીલ છે, આ બંનેની જે દલીલો છે તે પૂરી થઈ છે। હવે કઈ તારીખ આપવામાં આવી છે, શું દલીલો થઈ છે, તેમની ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ચૈતર વસાવાની જામીન અરજી બાબતે સૌથી પહેલા 5 ઓગસ્ટના રોજ દલીલો કરવામાં આવી અને એ પછી 7 ઓગસ્ટનો દિવસ આવ્યો, પરંતુ જ્યારે આજે બપોરે પછી સુનાવણી શરૂ થઈ એ સમય દરમિયાન સૌથી પહેલા ચૈતર વસાવાના વકીલ છે તેમના દ્વારા દલીલો કરવામાં આવી। એ પછી જવાબ રૂપે સરકારી વકીલ દ્વારા પણ ક્યાંક દલીલો કરવામાં આવી છે અને આ તમામ બાબતે ક્યાંક દલીલો એ પણ કરવામાં આવી છે કે જો ચૈતર વસાવા જે ધારાસભ્ય છે એમને જો ક્યાંક જામીન બાબતે આ અરજી કરવામાં આવી હોય, સુનાવણી હાથ ધરવામાં આવી હોય, તો આપણે એ પણ જોવું પડશે કે આ પહેલો એવો કેસ નથી ચૈતર વસાવા ઉપર કે જ્યાં તેમના સામે ક્યાંક ગુનો નોંધવામાં આવ્યો હોય। આમના પછી જે સંજય વસાવા છે, જે એટીવીટીની બેઠક હતી, એમાં જે કાચનો ગ્લાસ મારવામાં આવ્યો છે તે બાબતે પણ ક્યાંક આ આખા કેસની અંદર દલીલ કરવામાં આવી છે અને એ જ પછી એ પણ કહેવામાં આવ્યું છે કે જીઆઈડીસી મુદ્દે જે ઝઘડિયા જીઆઈડીસી છે કામદારો બાબતે જે આખી ઘટના સામે આવી હતી, એ જ બાબતે ચૈતર વસાવા ત્યાં ગયા હતા, જે વંડી ઠેકીને ગયા હતા પછી અને એ જ પછી જે રોશન વસાવા છે તેમને જે લાફો મારવામાં આવ્યો, એટલે કે લાફાકાંડ સર્જાયો, એ બાબત પણ અહીંયા ક્યાંક કોર્ટ સમક્ષ મૂકવામાં આવી છે કે એક ધારાસભ્ય છે એ ક્યાંક લોકોને મદદ કરી શકે છે, પરંતુ કાયદો છે પોતાના હાથમાં નથી લઈ શકતા, તેવી પણ ક્યાંક જે સરકારી વકીલ છે તેમના દ્વારા વાત કરવામાં આવી છે। આ તમામ જે વાત છે એ જોતા ક્યાંક હવે જે જસ્ટિસ વિમલ કે વ્યાસ છે તેમણે એવું કહ્યું છે કે 24 તારીખે હવે ક્યાંક ફેસલો છે તે સંભળાવવામાં આવશે, એટલે કે આજે થઈ છે 10 તારીખ, હજુ 24 તારીખે જે આખી બાબતે ફેસલો થશે, કારણ કે હવે દલીલો પૂરી થઈ ગઈ છે, એટલે એ 24 તારીખે ખબર પડી જશે કે ચૈતર વસાવાને જામીન મળે છે અને જો જામીન મળે છે તો કયા શરતોને આધીન તેમને આપવામાં આવે છે, કારણ કે આ કોઈ પહેલી વાર નથી। ચૈતર વસાવા અનેક વાર જેલમાં ગયા છે અને અનેક વાર એમને શરતી જામીન ઉપર જે બાર છે તે પણ તેઓ આવ્યા છે, એટલે સૌથી વધારે આ વખતે મહત્વની બાબત એ છે કે વર્ષ 2023માં જે ઘટના બની હતી એ બાબતે તેમને 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે, પરંતુ થોડા મહિના પહેલા આપણે એ પણ જોયું હતું કે જે એટીવીટીની બેઠકની અંદર જે ચૈતર વસાવા છે એ અને સંજય વસાવા વચ્ચે જે આખી માથાકૂટ થઈ હતી, જે કાચનો ગ્લાસ મારવામાં આવ્યો હતો, એ બાબતે પણ તેમને સજા સંભળાવવામાં આવી હતી, એ બાબતે પણ તેઓ જેલમાં ગયા હતા, એટલે એમનો જે નવો કેસ હતો એ અને એ જ પછીનો હાલમાં જે ઝઘડિયા જીઆઈડીસીમાં જે કેસ બન્યો છે એ તમામનો ઉલ્લેખ છે આ વખતે સરકારી વકીલ દ્વારા કરવામાં આવ્યો છે અને એ જ પ્રમાણે આ બધું જ સાંભળવામાં આવ્યું છે જસ્ટિસ વિમલ કે વ્યાસ દ્વારા, એટલે કે હવે આ બધું જ જે સરકારી વકીલે દલીલ કરી છે, સાથે સાથે એમના જે વકીલ છે મિસ્ટર સૈયદ, એમના દ્વારા જે પણ દલીલ કરવામાં આવી છે બધું જ સાંભળવામાં આવ્યું છે, એટલે હવે જે નામદાર કોર્ટ છે તેમના દ્વારા એ ક્યાંક નક્કી થશે કે જો 24 તારીખે ફેસલો કરવામાં આવશે કે જો એમને જામીન આપવામાં આવશે તો પછી કયા શરતી આધારે એમને જામીન આપવામાં આવશે, એમના ઉપર સૌ કોઈની નજર છે અને એ પછી ક્યાંક એ પણ ક્યાંક જાણવા મળશે કે જો 24 તારીખે હજુ પણ જો જે મિસ્ટર સૈયદ છે એમને જો કોઈક દલીલો કરવી છે તો એ પણ કરી શકે છે કે જ્યારે 5 ઓગસ્ટના દિવસે જ્યારે સૌથી પહેલા દલીલ શરૂ કરવામાં આવી ત્યારે પણ નતીજો ક્યાંક એ જ આવ્યો હતો। જે નામદાર કોર્ટ છે એમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે બધાને દલીલ કરવાની છૂટ છે, એટલે જો મિસ્ટર સૈયદને કરવી હોય, સરકારી વકીલને કરવી હોય અને જો આ બને એવું છે કે હજુ અમારે કંઈક અમારી પાસે એવા પુરાવા છે જે રજૂ કરવા છે આ બાબતે તેઓ કરી શકે છે, પણ આ બધાની વચ્ચે હવે 24 તારીખનો આ મહત્વનો દિવસ સામે આવ્યો છે કે ત્યારે ખરેખર એ ખબર પડશે કે હવે ચૈતર વસાવા જેલની બહાર આવે છે કે કેમ, આ સાથે જ હજુ ખેડૂતો જેલમાં બંધ છે તે બાબતે પણ શું થાય છે એ ઉપર પણ સૌ કોઈની નજર છે। અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો, સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।